ભગવાન નારાયણના ધામની અંદર નારદજી આવ્યા, સ્વાગત કર્યું છે. પછી તો બેસાડ્યા અને કહ્યું, નારદજી હમણાં તમે દેખાતા નહોતા. નારદજી કહે, મહારાજ સાંભળો, હમણાં તો હું તપ કરતો હતો, બહુ વર્ષો સુધી તપ કર્યું. એમાં પછી તો પ્રભુ કામદેવ આવ્યો. શિવે ના પાડી હતી તોય બોલ્યા. કામદેવ આવ્યો, પણ મજાલ છે કામદેવની કે મારી સમાધિ તોડાવી શકે, ના તોડાવી શક્યો. સમાધિ ન તોડાવી શક્યો. બોલે હા. વિષ્ણુ સમજી ગયા કે આને અહંકારનો નશો ચડ્યો છે અને આ નશો ઉતારવો પડશે. પણ નશો ઉતારવા માટે ઘણી વખત ઝેરનું મારણ ઝેર હોય. એટલે કરવું શું? વખાણ કરવાનું શરૂ કર્યું. કેવા વખાણ કર્યા? અરે નારદ, તમે તો કામ વિજેતા છો. કોઈ તમારા નામનું સ્મરણ કરે ને તો એને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર કશું જ એને કોઈ ન કરી શકે. એવા તમે મહાન છો. નારદજીને આમ બરાબર આમ ફૂલાવા લાગ્યા કે હા, આપણે બરાબર છીએ. હવે આપણા બધાનું આવું જ છે. થોડા કોઈ વખાણ કરી લે તરત જ આપણી તો આમ આખા ભગતની એક નાનકડી એવી છે કે કાનમાં પેરી કડી, અખો કે એની ચકલી ફૂલે કે ચડી. આવું છે બધું. આપણને તો તરત જ ફૂલે કે ચડી જઈએ આપણે તો. અહીંયા સંત નારદ ને કહે છે, મહારાજ તમે તો બહુ મહાન છો, મહાન ઋષિ છો, દેવઋષિ છો. નારદને અંદરથી એ જાગ્યું છે, અહંકાર વધારે જાગ્યો છે. અને પછી તો ભગવાન કહે છે, થોડા દિવસ અહીંયા રોકાઈ જાઓ. તો કહે, મહારાજ હમણાં મારે બહુ કામ છે, હમણાં કેટલા સમય સુધી તપ કરતો હતો, હજુ તો બધા ઇન્દ્રલોકમાં જવાનું છે, વરુણલોકમાં જવાનું છે, બધી જગ્યાએ મારી પધરામણીઓ ગોઠવાઈ રહી છે, મારે જવું પડે. ઠીક છે, ઠીક છે, જાઓ. નારદજી ગયા. પણ કેવી જેવું મગમહી વિસ્તાર જગ નિવાસ પ્રભુ ગોપાર, એવી એક સરસ મજાની એક નગરી બનાવી છે. શ્રીનિવાસ પૂરતે રચના વિવિધ પ્રકાર, શોભા વિવિધ પ્રકાર, એવું એક નગર બનાવ્યું છે. આ નગરની અંદર એક રાજા પણ માયાવી છે. નામ છે જેનું શિલનિધિ. એ શિલનિધિ રાજા, એની એક દીકરી છે, વિશ્વમોહિનીનું નામ છે. એનું સ્વયંવર યોજાયો છે. ઘણા બધા રાજાઓ મહારાજાઓ ત્યાં દેખાઈ રહ્યા છે, રાજકુમારો દેખાઈ રહ્યા છે. નારદજી ત્યાંથી પસાર થતા હતા. પૂછ્યું કે આ કોનું નગર છે? બોલે શ્રીનિવાસપુર છે, અહીંનો રાજા શિલનિધિ છે અને એમની દીકરીનો આવતીકાલે સ્વયંવર છે. એટલે આટલા બધા દેશ પ્રદેશથી રાજાઓ મહારાજાઓ બધા આવ્યા છે. હવે નારદજીને કોઈ કહ્યું કે અહીંયા એના લગ્ન છે, તો નારદજીએ ત્યાં ન જવાનું હોય ને. નારદજી તો કોઈકનો કંઈક સત્સંગ હોય, કથા હોય, ભજન ભાવ હોય તો સંત હોય ને ત્યાં જવાનું હોય. પણ એમાં લગ્નમાં કદાચ કોઈક આમંત્રણ આપ્યું હોય, પરાણે આમંત્રણ આપ્યું હોય તો કદાચ જાય તો 2 મિનિટ 5 મિનિટ હાજરી આપીને આવતા રહે. અમુક અમુક તો અમારા પાછળ પડે, તમારે અમારે ત્યાં લગ્નમાં આવવાનું છે દીદી, આપણે કે જોઈશું. અને કદાચ જો મારી લોકો ન જવાયું હોય ને તો તરત જ પછી પાછા આવે ને ત્યારે આપણને કહી દે, અમે તમારી કેટલી વાટ જોઈ, તમે આવ્યા નહીં. બધા કહેતા હતા તમારે તો દીદી સાથે આવા સંબંધો, તો એ તમારે ત્યાં ન આવ્યા. અલ્યા પણ અમને ગમતું નથી એટલે તો આ ભગવા કપડા પહેર્યા છે, એમાંથી તો અમે નીકળ્યા છીએ, બાર માંડ કરીને નીકળ્યા છીએ. આમાં એમાં દુઃખ ન લગાડવાનું હોય. અનુકૂળતા હોય તો ગયા હોય, નથી ગયા તો પછી એમાં કઈ હરખ શોખી ન હોય. અમુક ને આવું પણ હોય, અમારે ત્યાં ન આવ્યા હો. સંતોને બહુ સંસારીના પ્રસંગોમાં લઈ જવા નહીં. આ સીધી ને સાદી વાત છે. એમાં બે પક્ષે હાનિ છે. કેવી? માની લો કોઈ સાધુને તમે લઈ જાઓ છો ને એનો વૈરાગ્ય હજુ કાચો હોય તો પછી એ આશ્રમમાં જઈને એમ કે તમે મારું કંઈક ગોઠવો તો હાનિ થાય ને, સાધુની હાનિ થાય. અને માની લો જેના લગ્નમાં છે અને એને ત્યાં તમે કોઈ સાધુને બોલાવો અને પછી ઈ તમારું જે વરરાજો હોય કે દીકરી હોય કે દીકરો હોય ઈ એમ કે હવે મારે આના જેવું થઈ જવું છે, મારે હવે આ નથી ગોઠવવું, તો ઈ બાજુ હાનિ થાય. એટલે બહુ સાધુ સંતોને તમારામાં બહુ બોલાવા જ નહીં. આ તો અમે અમારી વાતો કરીએ છીએ, બે બાજુ હાનિ થાય. એટલે એના કરતા કથા કીર્તન જે સાધુ કરે ને બરાબર છે, અને એમાં જવું, જય શ્રી કૃષ્ણ કરી અને કથા સાંભળીને જતું રહેવું. બહુ પછી એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું.
અમારે તે બાપુ તમારે આવવું જ પડે. બાપુ કે તને આશીર્વાદ આપું, બાકી તું રહેવા દે અમને. આ તારા છોકરા એમ કે છે અમારે સાધુ થઈ જવું, આવી મોટી ગાડીઓ જોશે ને આવડા મોટા તમે બધું આવડું મોટું માન સન્માન ને બધું જોશે. એટલે એને એમ થાય છે કે આ વરરાજા બનીને તો 2 દિવસ ખાલી આપણને માન સન્માન આપે છે, આ સાધુને બધા રોજ માન સન્માન આપે છે, આ જ સારું લાગે છે. એટલે બે બાજુ ઉભય પક્ષે હાનિ જ છે. નારદજી ત્યાં ગયા, અંદર ગયા એટલે સ્વાગત કરવામાં આવ્યું. શિલનિધિ રાજાએ સન્માન કર્યું. સન્માન કર્યા પછી બેસાડ્યા. પછી દીકરીને બોલાવી. એમની દીકરીનું નામ છે વિશ્વમોહિની. દીકરી આવી પણ માત્ર બતાવી છે, નહીં તો દીકરી આવે તો આપણે કહીએ બેટા પગે લાગો. નારદજી આવી જ રીતે પાર્વતીને ત્યાં પણ ગયા છે, તો હિમાલય અને મેનામાં બોલ્યા છે બેટી પાર્વતી પ્રણામ કરો, ગુરુદેવ આવ્યા છે. પ્રણામ કરે છે, જગતની માં છે તોય પ્રણામ કરે છે. સદગુરુનું એ મહત્વ છે. પણ અહીંયા તો માત્ર બતાવી છે, જેમ કે વરરાજાને કન્યા બતાવવામાં આવે એમ માત્ર બતાવી છે. આ તો માયાવી છે ને, બધું બતાવી છે. મહારાજ આ મારી કન્યા છે ને આવતીકાલે ના લગ્ન છે, અનુકૂળતા હોય તો રોકાઈ જાઓ. નારદજીનું મન એમાં લાગી ગયું, હા બહુ સરસ છે. હા, આશીર્વાદ આપવાની ક્યાં કરો છો? જો આ કન્યા મને મળે તો મારે જ કાલે પરણવાનું છે. મેં હમણાં કીધું ને આવું થાય. પછી તો કહ્યું મહારાજ આવ્યા છે તો જરા જોશ જોઈએ, તો જોશ જોવે છે. લખ્યું છે કંઈક બીજું અને વાંચે છે કંઈક બીજું. કેવું વાંચે છે? લખ્યું છે એમાં કે જે સર્વગુણ સંપન્ન હશે, 14 બ્રહ્માંડનો અધિપતિ હશે, એને એ પરણશે. પણ શું વાંચે છે? જે આને પરણશે એ 14 બ્રહ્માંડનો અધિપતિ થઈ જશે. જે આને પરણશે એ સુખી થઈ જશે. આવું વાંચી રહ્યા છે. હવે બોલો, ઊંધું ઉલટે પુલટે બધા જોશ જોયા અને પછી કહ્યું મહારાજ રોકાઈ જાઓ. બોલે ના, હું આવતીકાલે આવીશ. કેટલા વાગે સ્વયંવર છે? બોલે આવતીકાલે સવારે 9 વાગે. તો બોલે આઈ વિલ કમ હિયર. પછી તો નારદજી એકાંતમાં ગયા, સ્તુતિ કરી, ભગવાનની પ્રાર્થના કરી. ભગવાન પ્રગટ થઈ ગયા. માંગો શું જોઈએ? તો બોલે પ્રભુ આપન રૂપ દેહો પ્રભુ મોહી, મને તમારું રૂપ આપો. હવે જો વરરાજા પરણવા જાય તો કોઈનું સૂટ માંગીને જવાય, બૂટ માંગીને જાય, ટાઈ માંગીને જાય, ગાડી માંગીને જાય, પણ કોઈનું રૂપ થોડું માંગીને જવાય. બોલે તમારા જેવો રૂપાળો મને બનાવી દો. જેવા જેટલા રૂપ ઉછીના બ્યુટી પાર્લરોમાંથી લઈને આવે છે એ વધીને અઠવાડિયું ટકે, પછી તો બધા લેયરો બધા નીકળી જાય બહાર. જો જેવા છો ને એવા બહુ સરસ છો તમે બધા. હો, ખોટે ખોટા તમે તમારા શરીરને નહીં બગાડો. તમારી જ બહેન છું, તમારી જ દીકરી છું, એટલે હું ચોક્કસ બધાને કહીશ, આપણે ત્યાં રૂપની પૂજા થાય છે. રૂપની પૂજા નથી થતી, આપણે ત્યાં ગુણની પૂજા થાય છે. ભગવાને જે આપ્યું છે એટલું સરસ આપ્યું છે. તમારો સરસ મજાનો સ્વભાવ હોય ને તો તમે ઓલવેઝ બધી જગ્યાએ તમારી જીત થશે. તમારો સ્વભાવ કેવો છે એ બહુ મોટામાં મોટી વાત છે.